આખું વરસ સ્ટોર કરી શકાય તેવું ખાટું મીઠું લીંબુનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા લીંબુને 1 મહિના માટે આ રીતે બરણીમાં હળદર મીઠામાં આથી લીધા હતા. 1 મહિના પછી તમે જોઈ શકો છો લીંબુ એકદમ સારા એવા અથાઈ ગયા અને અડધો કલાક માટે પાણી નિતારી લેશું. સારા એવા કોરા થઈ જાય એટલે કડાઈમાં ઉમેરી અને 500 ગ્રામ જેટલો ગોળ ઉમેરી દઈશું. પહેલા કડાઈમાં આપણે મિક્સ કરી દઈશું, પછી ગેસ પર આ રીતે કડાઈ મૂકી એકદમ સારી રીતે સતત હલાવતા રહી આ રીતે ગોળનું પાણી થશે અને તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારો એવો ગોળ મેલ્ટ થઈ ગયો અને આ રીતે એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. તો એક તારની ચાસણી થઈ ગઈ, લીંબુ પણ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા અને અડધો કલાક માટે ઠંડુ કરવા માટે મૂકી દીધું હતું. હવે એમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો ખાટું મીઠું લીંબુનું અથાણું રેડી થઈ ગયું. તો આ અથાણું તમે 1 વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને 6 મહિના સુધી તમે બહાર સ્ટોર કરી શકો છો. એટલું ટેસ્ટી બને છે. તો પૂરી, પરાઠા, ભાખરી સાથે બહુ ટેસ્ટી એવું લાગશે. જરૂરથી ટ્રાય કરજો.